ઉમરગામ ફણસા કોસ્ટલ હાઈવે પર કાર ચાલક અને બાઇક વચ્ચે ટક્કરમાં 3 મિત્રોનું શું બન્યું? ઉમરગામ તાલુકાના ફણસા કોસ્ટલ હાઈવે પર રવિવારના બપોરે કલગામ મંદિરે વાપીના યુવકોના બાઇક અને કાર અકસ્માતમાં 3 બાઇક સવાર યુવાનોના મોતથી ચકચાર મચી જવા પામી હતી. વાપીમાં રહેતા વિશાલ હળપતિ, સંતોષ નાયકા અને અક્ષય નાયકા નામના 3 મિત્રો પોતાના અન્ય મિત્રો સાથે કલગામ મંદિરે દર્શન કરવા માટે બાઇક ઉપર નીકળ્યા હતા. આ તમામ મિત્રો ફણસા ગામ પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે જ સામેથી આવેલી કાર નંબર GJ15CG 6956 બાઇક નંબર GJ15ED 1707 ટક્કર મારતા બાઇક પર સવાર 3 રસ્તા ઉપર પટકાયા હતા, જેમાં વિશાલનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે સંતોષ અને અક્ષયને સારવાર માટે વાપી સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં બંનેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જે કાર સાથે બાઇક અથડાઈ તેનો ચાલક પરિવાર સાથે કલગામ મંદિરથી દર્શન કરી પરત વાપી તરફ આવી રહ્યો હતો તેમ જાણવા મળ્યું છે. અકસ્માત બાદ ગભરાઈ જવાથી કાર ચાલક સ્થળ ઉપરથી ફરાર થઈ ગયો હતો, જોકે પાછળથી તે પોતે જ પોલીસ સ્ટેશને હાજર થઈ ગયો હતો, જેની તપાસ પોલીસે હાથ ધરી છે. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.